રાઉન્ડ કરી નાખીએ. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સુપ પ્રત્યયો કેવી રીતે લાગી રહ્યા છે. એમાં સુપ પ્રત્યયોની ઓળખ શરૂઆતમાં ઈતકરણ કર્યા પછી ની પ્રક્રિયા કઈ કઈ પ્રક્રિયા હોય છે. તો એ પ્રક્રિયામાં પહેલા તો નપુંસકલિંગના પ્રત્યયો 4 કેવી રીતે બદલાઈ રહ્યા છે એની આપણે વાત કરતા હતા. પછી આગળ જઈશું. તે જ યાદ કરી લઈએ. વિના વંચાય છે ને? સ્ક્રીન સર. દેખાય છે ને? હા સર. મોટું હા સર, દેખાય છે. મોટું કરવાની જરૂર નહીં. ના સર, બરાબર છે. ઓકે. તો પહેલા તો આપણે એ જાણ્યું કે સૂત્ર છે આપણું. આમ 21 સુપ્રત્યયો છે, પણ બીજા 4 ઉમેરી લઈએ તો 25 થશે. અને 25ના હિસાબે આપણે આગળ વધીશું. એમાં નપુંસકલિંગ માટે 7 1 23 આપણે શું પરિવર્તન કરીએ છીએ તો કે સ્વમોર નપુંસકાત સૂત્રથી નપુંસક અંગ કોને કહીશું તો કે જેને પ્રત્યય લાગે છે એ પ્રત્યયનું અંગ છે, આવું આપણે સામાન્ય રીતે કહીશું. તો અહીંયા નપુંસક અંગ તો ખરું, પણ સાથે સાથે અનદંત અંગ આમ કહીશું તો વધારે સ્પષ્ટતા થશે. અનદંત અંગ એટલે કે અંતે નહીં હોય એવું અંગ. એના પછી સુ અને પ્રત્યયો લુપ્ત થાય છે. આપણી પાસે સુ અને પ્રત્યયો પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ એક વચનના છે. સુ ઔચસ, સુ આમને સુ ઔચસ, પછી આવે છે દ્વિતીય એક વચન. તો આ પ્રત્યય સુ અને એમાં લુપ્ત થાય છે, એટલે કે આખાના આખા પ્રત્યયનો લોપ થઈ જાય છે. જેમ કે અહીંયા વારી છે, શું લગાવીએ, પણ આ જ સૂત્રથી સ્વમોર નપુંસકાત સૂત્રથી સુનો લુપ્ત થઈ જશે અને નો લુપ્ત થઈ જશે, એટલે માત્ર વારી બચશે. પાયલ પીના આ જે તમારી પાસે પીડીએફ ખરી, આ હું બતાવી રહ્યો છું એ? નહીં સર, આ તો નથી મારી જોડે. મારી પાસે બી નથી સર. ઓકે, તો હું આજ સાંજ સુધીમાં મોકલી દઈશ. આ અષ્ટાધ્યાયી સહજબોધ જે છે એમાં 5મો ભાગ છે. કુલ 6 ભાગ છે, એમાંનો આ 5મો ભાગ છે. આમ તો 5મા ભાગ આપણે તો પહેલા ભાગમાં જ 25% નહીં કામ કર્યું, પણ સમજ પડે એવું છે. છેક 5મામાં આપણે આવી ગયા છીએ ટેમ્પરરી. અચ્છા, નંબર 2 નપુંસકલિંગ માટે હતો સૂત્ર જે છે 7 1 24. એ શું કહે છે? આગળ આપણે જોયું અનદંત અંગ, હવે વાત આવી અદંત અંગ. અદંત નપુંસક અંગ પછી સુ અને પ્રત્યયોની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. કોનો? નો આદેશ થઈ રહ્યો છે. એને અદંત કહીશું અથવા અકારાંત કહીશું, અતો બરાબર છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ફલિત કે વન, બંનેમાં અંતે છે અને એમાં શું અને પ્રત્યયો એના જ છે. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, એકવચન. દ્વિતીય વિભક્તિ એકવચનમાં તો ઓલરેડી છે જ, બરાબર છે. છતાં બેને સાથે લીધા છે, તો
તો ત્યાં શું થઈ જાય છે? તો કે આમ થઈ જાય છે. પછીની પ્રક્રિયા જે છે એ આપણે પ્રક્રિયામાં આવશે. પૂર્વરૂપ એકરૂપ થાય છે. અચ્છા, આમી પૂર્વ સૂત્રથી આગળ આપણે જોઈ ગયા છે. ત્રીજું સૂત્ર છે નપુંસકાચ. એ શું કરે છે? નપુંસકાચ ચ અને 7 1 19 જસ સસો સિંહ સૂત્રને અહીંયા ધ્યાનમાં રાખવું પડશે. નીચે છે સાથે સાથે જસ સસો સિંહ નહીં, બીજું સૂત્ર આવશે કારણ કે દીર્ઘ સી છે. નપુંસકાચ માં દીર્ઘ સી લેવાનો છે. ત્યાં શું શું લેવાનું થશે? એક ઓ અંગ લેવાનું થશે. ઓ અંગનો અર્થ આપણે કર્યો તો પ્રથમ વિભક્તિ દ્વિવચન, દ્વિતીય વિભક્તિ દ્વિવચન, આ બે પ્રત્યય ઔ અને ઔઠ બરાબર ઔ અંગ. એની જગ્યાએ આદેશ કરીએ છીએ આપણે દીર્ઘસીનો, દીર્ઘસી તાલવ્ય સ એનો આદેશ કરીએ છીએ. તો ઔ અને ઔઠની જગ્યાએ દીર્ઘસી થઈ જશે. ક્યાં? નપુંસકલિંગમાં. નપુંસકલિંગમાં છેલ્લું સૂત્ર જસ સસોહો સિંહ 7 21. એ શું કહે છે? કે જ્યાં જસ અને સસ છે, જસ અને સસ છે. જસમાં દંત્ય સ, સસમાં એક પહેલો જે છે તાલવ્ય, બીજો દંત્ય. આ જસ સસ પ્રત્યયો પ્રથમા દ્વિતીય વિભક્તિ બહુવચન. ત્યાં શું કહે છે? નપુંસક અંગ પછી જસ અને સસની જગ્યાએ આ બધા આદેશ જ છે. શું આદેશ થશે? તો કે રસ્વ તાલવ્ય સી, રસ્વ ઈ બરાબર સી થઈ જશે. આ બધા જ પ્રત્યયો જેટલા આપણે અત્યારે ચારેય સૂત્રમાં આદેશની વાત કરી, પેલામાં લુક થાય છે, પહેલામાં બાકીના 3માં આદેશ થાય છે. એક અમનો આદેશ થાય છે, દ્વિવચનમાં દીર્ઘસીનો આદેશ થાય છે અને બહુવચનમાં રસ્વસીનો આદેશ થાય છે. તો એ આદેશ જે છે એ ટોટલી આખા પ્રત્યયની જગ્યાએ થાય છે. અને આખા પ્રત્યયની જગ્યાએ થયા પછી એ પ્રત્યય બની જાય છે. અને પ્રત્યય બન્યા પછી આપણો ઉપદેશ અવસ્થા લાગુ પડે છે. અને ઉપદેશ અવસ્થા લાગુ પડે એટલે ઈતકર્મ કાર્ય લાગુ પડે છે. તો કેવી રીતે આખા પ્રત્યયને લાગુ પડે એનું સૂત્ર 1:1:55 શરૂઆતમાં છે. અનેકાલસિત સર્વસ્ય. અહીંયા અનેક અલ એટલે આપણે પ્રત્યાહાર છે. ઓકે, તો એમાં તો બધું આવી જાય છે. અથી માંડીને લ સુધી, પહેલા સૂત્રથી માંડીને માહેશ્વર 14મા સૂત્ર સુધીના લ સુધી આવી જાય છે. એટલે કે બધું. પણ એ આપણને અહીંયા લાગુ પડતું નહીં, આ આદેશમાં નહીં લાગુ પડતું. અહીંયા લાગે છે શીત લાગુ પડે છે, શીત લાગુ પડે છે. સનિત સંજ્ઞા થાય, શીત સર્વસ્ય. પેલામાં લુક શબ્દ છે અને લુકના કારણે લોપ થઈ જાય છે. બાકીના જે 4 છે એ જે સી લાગુ પડે છે એ સનિત સંજ્ઞા થવાની છે લશકવ તદ્ધિતે સૂત્રથી, એટલે શીત કહીએ છીએ. ઈત સંજ્ઞા થવા, સનિત સંજ્ઞા થવાને કારણે શીત કહીએ છીએ. અને એના કારણે સમગ્ર પ્રત્યયને હટાવી આદેશ થઈ જાય છે. ઓકે, તો આ પ્રત્યય હતા અમસીસી. પેલામાં એ અનદંતમાં લુક છે, સ્વમોર નપુંસકાથી. ઓકે, સંબોધીને આપણે પછી જોઈશું, આવશે ત્યારે. એક વચનમ સંબોધિ અને એનાથી શું પરિવર્તન થાય છે તે. શુપહમાં એક વચન દ્વિવચન અને બહુવચન થઈ રહ્યું છે એની વાત છે. પછી દ્વયે કયોર દ્વિવચન એક વચને જે છે એ એમ કહેવામાં છે કે આપણી વિવક્ષા જે છે, એકને સંબોધીને વાત કરીશું કે બેને સંબોધીને વાત કરીશું કે 3ને સંબોધીને વાત કરીશું, એના માટે જો બેને માટે તો જે કેવી વિવક્ષા, બોલવાની ઈચ્છા દ્વિવચનમાં કે એક વચનમાં કે બહુવચન, અને તે પ્રમાણે આપણે પ્રત્યય લગાવવા પડે એની વાત છે. અને બહુવચન માટે અલગ સૂત્ર મૂક્યું છે. આ દ્વિવચન અને એક વચન માટે છે. બહુશું બહુવચનમ, બહુવચન માટે બહુવચન 2 થી વધારે હોય. ઓકે, અંગ સંજ્ઞા જાણીએ છીએ. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ.
શું કહે છે? અંગ કોને કહીશું? તો કે જ્યાં પ્રત્યયની વિધિ થવાની હોય. વિધિ ક્યાં થશે પ્રત્યયની? ક્યાં ક્રિયામાં થશે, એની પ્રકૃતિમાં થશે. પ્રકૃતિ બે પ્રકારની છે આપણી પાસે, બરાબર છે. એક ક્રિયા છે, એની ધાતુ જેને કહીએ છીએ, અને બીજા નામો છે જેને આપણે પ્રાતિપદિક કહીએ છીએ, સંજ્ઞા કહીએ છીએ. એની પર પ્રત્યયની પ્રક્રિયા થાય, વિધિ થાય, તો એને અંગ કહીએ છીએ. આવું આ સૂત્ર 1, 4, 13 કહી રહ્યું છે. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. ઓકે. પછી આપણે 3 વિભાજન કરીએ છીએ, અને એ વિભાજનમાં કોના આપણા જે 25 પ્રત્યયો છે, એ 25 પ્રત્યયોને અહીંયા આપણે જોઈ રહ્યા હતા કે સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય, અસર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય, અને અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં પાછા 2 ભાગ પડી રહ્યા છે, પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. બરાબર છે. આ વસ્તુની ક્લિયરિટી કરી લઈએ અને પછી આગળ વધીએ. બંધારણમાં ક્લાસ ચાલુ. શિલ્પા, શિલ્પા, હા સ્પીકર બંધ કરી દે. સ્પીકર બંધ. હા કરું. નીચે ખાલી ક્લિક કરી દે. મળ્યું? હા, બસ બરાબર છે. ઓકે, થેન્ક યુ. તો 25 પ્રત્યયો આપણા જે છે, એ 25 પ્રત્યયોમાં 3 વિભાજન કર્યા આપણે. શરૂઆતના 2 વિભાજન છે, બીજા વિભાજનમાં પાછા 2 વિભાજન થશે. ઓકે. તો સર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય કોને કહીશું? તો સર્વનામ સ્થાનમાં આપણે સ્પષ્ટતા કરી હતી. પ્રત્યયનું સૂત્ર તો 21 જ બતાવશે તમને 4-1-2 માં. 4-1-2 માં, બરાબર છે. એ ક્યાંથી ક્યાં સુધી પ્રત્યયોનો અધિકાર રહે છે? 4-1-2 થી 5-4-151 સુધી. કપ આ ઉરહ પ્રભૃતિભ્ય કપ સુધી ચાલશે. અચ્છા, આ ઓળખ હતી સી સર્વનામ સ્થાનમ. સી સર્વનામ સ્થાનમ 1-1-42. એ સંજ્ઞા કરનારું સૂત્ર છે. અને પછી આપણને સૂત્ર લાગુ પડ્યું હતું, જસ સસોહો સિંહ લાગુ પડ્યું હતું. પછી બીજું શું ધ્યાન રાખવાનું હતું? તો કે અહીંયા શુડ નપુંસકસ્ય 1-1-43 આ સંજ્ઞાકરણ છે, નામકરણ છે. તો અહીંયા જુદું પાડી દઈએ તો શું થઈ જાય છે? શુટ, ડનો ટ થઈ જશે, ટ હલન થઈ જશે, અને અનપુંસકસ્ય આવું થઈ જશે. અનપુંસકસ્ય, નપુંસકલિંગ નહીં હોય એવા શુટ પ્રત્યયો, એવા શુટ પ્રત્યયો. શુટ પ્રત્યાહાર છે. શુટમાં કેટલા આવશે? 5 આવશે. 5 આવશે. પણ કોને લાગુ પડશે એ શુટ? તો કે છે અનપુંસકસ્ય, એમ કેવું છે. એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. અનપુંસકસ્ય શું થાય છે? તો એનું નામકરણ કરે છે, સર્વનામનું નામકરણ કરે છે. સર્વનામ સ્થાન સંજ્ઞક નું નામકરણ કરે છે. સુ ઔજસ પ્રથમ વિભક્તિ એકવચન, દ્વિવચન બહુવચન, અને આઉટ દ્વિતીય વિભક્તિ એકવચન અને દ્વિવચન. આમાંથી આદિરંત્યન સહિતા આદિમાં શું લીધો, અને ઇત સહિત અંતિમ વર્ણને ટ લીધો. બરાબર શુટ થઈ ગયો. બરાબર શુટ થઈ ગયો. તો એ શુટ કયા? એ શુટ કયા? તો કે જે પુલ્લિંગમાં લાગુ પડશે અને સ્ત્રીલિંગમાં લાગુ પડશે, નપુંસકલિંગમાં નહીં લાગુ પડે. આવા 5 પ્રત્યયોને શું કહીશું? શું કહીશું? સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. આ સર્વનામ સ્થાન સંજ્ઞા નપુંસકલિંગમાં લાગુ પડતી નથી, પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં લાગુ પડે છે. આ 5 પ્રત્યય. તો નપુંસકલિંગમાં શું લાગુ પડે છે? તો કે નપુંસકલિંગમાં રસ્વસી, બંનેમાં છે રસ્વસી. તો આ રસ્વસી વાળા પ્રત્યયો કયા છે? તો આ સૂત્ર ઉપર છે, જસ સસોહો સિંહ. જસ અને સસમાં આદેશ થઈ રહ્યો છે, સિંહનો આદેશ થઈ રહ્યો છે.
તો આ નપુંસકલિંગના બહુ પ્રથમ દ્વિતીય બહુવચનના સી પ્રત્યયો જે છે એની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. હવે 7 થઈ ગયા. સુ અવજસ અમ ઔટ 5 અને સીસી 2 7 થઈ ગયા. આ 7 પણ નપુંસકલિંગમાં 2 જ ગણવાના, પ્રથમ દ્વિતીય બહુવચનના, અને બાકીના 5 જે છે એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ ગણવાના. બરાબર છે? ઓકે. એ પછી અસર્વનામ સ્થાન સંજ્ઞક. અસર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય એ સિવાયના બાકી રહી ગયા તે સુ અવજસ અમૌટ સીસી. હવે 7 ને આને લઈ લઈશું ને તો કેટલા કુલ થઈ જશે? 25 થઈ જશે બધા થઈને. કેમ 25 થઈ જશે? તો કે 21 ને બીજા 4 ઉમેરી લઈએ નપુંસકલિંગના, તો 25 થઈ જશે. સીસી 4 ઉમેરી લઈએ ને તો 4 21 ને 4 25 થઈ ગયા ને. એ 25 ના આધારે આપણે આગળ વધીએ. ઓકે. તો સુ અવજસ અમૌટ સીસી, આ 7 સર્વનામ સ્થાન પ્રત્યયને છોડી દેવાના. બરાબર છે? અને બાકી કયા રહ્યા? તો કે સસ ટાભ્યામ. સસ કયો પ્રત્યય છે? બહુવચન છે, દ્વિતીય વિભક્તિ. ટા તૃતીય વિભક્તિ, એક વચન. ભ્યામ 3 વાર આવશે. ભ્યામ ભ્યામ ભ્યામ. તૃતીય, ચતુર્થી, પંચમી, દ્વિવચન. ભ્યામ 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 આવશે. 3 અહીંયા લખ્યું છે. પછી ભીસ તૃતીય બહુવચન આવશે. ને આવશે ચતુર્થી એક વચન આવશે. બરાબર છે? ભ્યામ દ્વિવચન. ભ્યસ 2 વાર આવશે. ચતુર્થી પંચમી બહુવચન આવશે ભ્યસ. નસી આવશે પંચમી એક વચન. બરાબર? ભ્યામ ભ્યસ. અને નસ આવશે ષષ્ઠી એક વચન આવશે. ઓશ 2 વાર આવશે. ષષ્ઠી સપ્તમી દ્વિવચન ઓશ આવશે. આમ આવશે ષષ્ઠી બહુવચન આવશે. ની આવશે સપ્તમી એક વચન ઓશ. અને અંતિમ શુભ સપ્તમી વિભક્તિ બહુવચન છે. શુભ. આ શુભ પેલો ના સમજવાનો, પ્રત્યાહાર નહીં સમજવાનો. બરાબર? આદિરંત્યને સંહિતા નહીં સમજવાનું. ઓકે. અને સી આ કયા સીસી છે? નપુંસકલિંગના પ્રથમ દ્વિતીય વિભક્તિ દ્વિવચન. આ સીસી. બરાબર છે? આ 18 પ્રત્યયો થશે. 18 ને 7 કેટલા થયા? 25 થઈ ગયા. ઓકે. તો આટલા અસર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યયો થયા. હવે અસર્વનામ જે છે, સર્વનામ અને અસર્વનામ સંજ્ઞક, એમાં અસર્વનામ ના બીજા 2 ભાગ પડી રહ્યા છે. આ બિલકુલ ક્લિયર થવું જોઈએ, પછી આગળ વધાશે. ઓકે. એમાંનો અહીંયા જોઈએ છે અસર્વનામ સ્થાન સંજ્ઞક, જે આપણે 18 જોયા. આ અસર્વનામ સ્થાનક સંજ્ઞક પ્રત્યય 2 પ્રકારના. આજે બીજા 2 વિભાજન. પહેલા 2 વિભાજન કર્યા, સર્વનામ સ્થાન સંજ્ઞક અને અસર્વનામ સ્થાન સંજ્ઞક. હવે અસર્વનામ સ્થાન સંજ્ઞક જે છે એના 2 પ્રકાર પડી રહે. એ 2માં એક જે છે એને આપણે પદ સંજ્ઞા કહીશું અને બીજાને ભ સંજ્ઞા કહીશું. તો પદ સંજ્ઞા કોની કહીશું અને ભ સંજ્ઞા કોની કહીશું, ત્યાં આપણી વાત પૂરી થશે પ્રત્યયોની ઓળખમાં. ઓકે. તો સૂત્ર છે 1 4 ને 17. 1 4 ને 17 શરૂઆતમાં છે. નામકરણ છે, સંજ્ઞાકરણ છે. સ્વાદિષુ અસર્વનામ સ્થાને. છૂટું પાડીએ ત્યારે સ્વાદી, આ એક બીજું નામકરણ કોનું કર્યું છે? સ્વાદી શુપનું જ કર્યું છે. શુપનું જ કર્યું છે. બરાબર છે? શું કહે છે એ? તો કે શું વગેરે યાની શુપ પ્રત્યય છે એમાં સ્વાદિષુ અસર્વનામ સ્થાને. અસર્વનામ અને સર્વનામ એ આપણે આગળ સ્પષ્ટતા કરી ગયા. સર્વનામમાં કેટલા હતા? 7 અને અસર્વનામમાં કેટલા હતા? 18.
તો અહીંયા અસર્વનામ સ્થાનની વાત છે. અસર્વનામ સ્થાન સંજ્ઞકની વાત છે. એમાં એમ કેવું છે કે યકાર આદિ અને અજાદી થી અલગ ભિન્ન જુદા. યકાર આદિ તો નથી આવતું ક્યાંય, પણ અજાદી ચોક્કસ આવે છે. અજાદી ચોક્કસ આવે છે. તો પાછો પ્રશ્ન એ થશે કે એકારાદીને તો આપણે ક્યાંક આવશે છોડી દઈશું. અત્યારે જ્યારે પેલું પરિવર્તન આવશે ને ત્યારે પ્રત્યયનું પરિવર્તન આવશે ત્યારે આવશે. પણ અજાદી ચોક્કસ આવશે. અજાદીનો અર્થ શું કરીશું? અચ આદિમાં હોય એવા પ્રત્યયો થી અલગ, જેમાં એવા પ્રત્યયો છે કે જેમાં આદિમાં અચ ન હોવો જોઈએ, એવા પ્રત્યયોની કઈ સંજ્ઞા થાય છે? તો કે પદ સંજ્ઞા થાય છે. એ ક્યારે થશે? નીચે આપ્યું છે, પણ એ નીચે આપ્યું છે એમાં તમે જોશો તો કેવી રીતે લાગુ પડશે જોઈએ. એવા કેટલા પ્રત્યયો છે? 25 માંથી આમ કુલ 21 છે, પણ 4 આપણે ઉમેરી લીધા, નપુંસકલિંગના 4 ઉમેરી લીધા, સીસી બરાબર છે. અને 25 થયા. અને 25 થયા પછી અહીંયા એક સ્પષ્ટતા કરી છે કે સ્ત્રી પ્રત્યય 10 છે અને તદ્ધિત પ્રત્યય 286 છે. એની વાત અહીંયા થતી નથી, માત્ર શુભ પ્રત્યયની થાય છે. ઓકે, 7 ને છોડી દઈએ, સર્વનામ સ્થાનને છોડી દઈએ, અને બાકીના જે 18 હતા અને એ 18માં પાછા વિભાજન થઈ ગયા પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. પદ સંજ્ઞા માટે શું કહે છે કે 7 પ્રત્યય જે છે નીચે આપ્યા છે, બરાબર. કયા 7 છે? તો એની યાદી અજાદી ભિન્ન. યાદી આદિમાં ય હોય કે પછી આદિમાં અચ હોય, અરે અચ ન હોય, એકાર પણ ન હોય અને અચ પણ ન હોય, એનાથી ભિન્ન એવા પ્રત્યયોને આપણે શું કહીશું? પદ સંજ્ઞા કહીશું. હવે અહીંયા તમે વ્યામમાં જોશો, આદિમાં જોવાનું છે. તો કોણ છે? ભ હલંત બેઠા છે. એ ભ શું ય છે? તો કે નથી. તો શું અચ છે? યાની સ્વર છે? તો કે નથી. તો શું છે? હલ છે. તો પાછું એક બીજું નામકરણ અહીંયા આપણે પાડી દઈશું વધારાનું. આપણા 2-3 નામો હોય ને, કાર્ય પ્રમાણે નામ પડે ને, કાર્ય પ્રમાણે ઘણી વાર શું કહેવાય, આપણા લાડકવાયા નામના આધારે. તો અહીંયા પાછું એક બીજું નામકરણ કરી દઈએ. શું કરી દઈએ? હલાદી. હલાદી કરીએ તો પછી બીજાનું પાછું બીજું શું નામ આપી દઈશું? અજાદી નામ આપી દઈશું. ઓકે, એ ક્યાં આપીશું? તો કે અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં હલાદી અજાદી. અહીંયા હલાદી કહીશું, પછી આવશે ભ સંજ્ઞા આવશે, એને શું કહી દઈશું? અજાદી કહી દઈશું. અને બીજા ઉપરના છૂટી ગયા એને સર્વનામ. તો પાછા એ રીતે 3 પ્રકાર થઈ ગયા, બરાબર છે. ઓકે, તો ભ્યામ ભીસ. ભ્યામ ભીસ, ભીસમાં ભ છે. ફરી ભ્યામ, ભ્યસ, ભ્યામ, ભ્યસ અને શુભ. કયા કયા પ્રત્યય છે? ભ્યામના 3, તૃતીય, ચતુર્થી, પંચમી દ્વિવચન. પછી ભીસ તૃતીય બહુવચન, અને ભ્યસ 2 વાર આવશે, પંચમી ષષ્ઠી, અરે ચતુર્થી પંચમી બહુવચન, અને શુભ આવશે સપ્તમી બહુવચન, સપ્તમી વિભક્તિ બહુવચન. કેટલા પ્રત્યય થયા? 7 થઈ ગયા. તો આ 7 પ્રત્યયો જેને લાગે છે જેને લાગે છે એની પદ સંજ્ઞા થાય છે. હવે જેને લાગે છે એની વાત કરીએ છીએ, સમજો. આ પ્રત્યયોને નહીં કહીશું પદ સંજ્ઞા, પ્રત્યયોની પદ સંજ્ઞા નહીં કહીશું એવું આ કહે છે. તો કોને કહીશું? જેને લાગે છે એને કહીશું એમ કે છે. જેને લાગે, ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યા છે, રાજન આપ્યું છે. રાજન આ પ્રાતિપદિક છે. પ્રાતિપદિકની 2 વ્યાખ્યા છે, કોને કહેવાય એની. ઓકે, તો રાજન વત્તા ભ્યામ આ પ્રત્યય લગાડ્યો છે, સાથે પ્રત્યય રાજનને લગાડ્યા છે. તો એમાં પદ સંજ્ઞા કોની થાય છે એ સમજાયું? રાજનની સર. राजन नहीं पद संज्ञा थशे, कारण के जिस प्रातिपदिक से लगेंगे
ઉનકી પદ સંજ્ઞા એમ કે છે. એટલે આ રાજન એ પદ બની જાય છે. અને અચ્છા, જ્યારે આ પ્રત્યય નહોતા લાગ્યા ત્યારે એ રાજન શું કહેવાતું? ત્યારે આ રાજન શું કહેવાતું નામકરણમાં? પ્રાતિપદિક સર. પ્રાતિપદિક, નામ, સંજ્ઞા. બરાબર છે. પણ પ્રત્યય લાગવાથી એ પદ બની ગયું. એ તો સીધી વાત છે. પ્રત્યય લાગે એટલે પદ બને, સુપ્તિયંતમ પદમ થાય છે. અચ્છા, પણ રાજન ભ્યામ આમ તો કોઈ ફેર પડતો નહીં, પણ જ્યારે પ્રક્રિયા પછી બની રહી છે ત્યારે કંઈક રૂપ જુદા બનશે. પણ આની રાજનની અત્યારે પદ સંજ્ઞા બની. એક કડારાત એકા સંજ્ઞા એક સૂત્ર આવે છે કે કોઈ પણની સંજ્ઞા પ્રક્રિયામાં બનાવવી હોય તો કોઈ એક જ રહેશે. એ અંતિમ સૂત્ર જે હોય છે એના આધારે, યાની અધિકાર જે હોય છે એના આધારે આગળ વધે છે. તો આ 7 પ્રત્યયોને આપણે શું કરી દીધું? જેને લાગે છે એની પદ સંજ્ઞા થઈ રહી છે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. રાજનની અહીંયા પદ સંજ્ઞા થઈ ગઈ. અને અધિકાર આવી જાય છે પદસ્ય. 8 છેક અંતિમ પહેલો પદ 8 1 16, યાની સપાદ સપ્તાધ્યાયમાં સપાદીમાં આવે છે પહેલો પદ. પછી બીજાથી શરૂ થઈ જાય છે ત્રિપાદી. ઓકે, તો અહીંયાથી અધિકાર છે, બોર્ડર. ભસંજ્ઞા નંબર 2, ભસંજ્ઞા. પેલામાં 7 હતા, અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં. એમાં એ આપણે જોયું કે 7 કયા પ્રત્યયો કે જેમાં આદિમાં યકાર નથી અને અચ નથી, અજાદી નહીં હોય એવા પ્રત્યયો આપણે 7 લીધા. હવે જે બાકીના બચ્યા એ બધા ભસંજ્ઞક પ્રત્યયો છે. અચ્છા, જોઈએ. પૂર્વની ભસંજ્ઞા થાય છે એટલે અહીંયા પણ પાછું સંજ્ઞા પ્રાતિપદિકની ભસંજ્ઞા થઈ જશે. જો યચી ભમ, યચી ભમ 1 4 ને 18 શરૂઆતનું છે એટલે આ પણ સંજ્ઞાકરણનું સૂત્ર છે. યકાર આદિ અજાદિ, આદિમાં યકાર હોય, અહીંયા નહીં આવે, પ્રક્રિયામાં ક્યાંક આવશે તો જુદી વસ્તુ છે. અજાદિ, આદિમાં અજ હોય. આપણે ક્યાંથી ક્યાં સુધીની જે વાત હતી, કપ પ્રત્યાવધિ એની અવધિ. અસર્વનામ સ્થાન સ્વાદી, પ્રત્યય પરમાં હોય ત્યારે પૂર્વની, પહેલાની પછીની નહીં પણ પહેલાની, એટલે આગલો તો પ્રાતિપદિક જ હોય છે. પૂર્વકી, પૂર્વની ભસંજ્ઞા થાય છે. ભસંજ્ઞા થાય છે. નવું નામકરણ. હવે આવું કેમ કરવું પડ્યું, પદ સંજ્ઞા અને ભસંજ્ઞા? તો એના માટે કરવું પડ્યું કે જ્યાં જ્યાં આ વસ્તુ લાગુ પડે છે ત્યાં ત્યાં રૂપો સરખા ચાલે છે, એક સરખા ચાલે છે. એના માટે જ્યાં જ્યાં પદ સંજ્ઞા હશે તો પદ સંજ્ઞાના જે પ્રત્યયો બને છે એ પ્રત્યયો બધાને 7 લાગુ પડશે. બાકીના 11 બચ્યા, કેટલામાંથી? 18માંથી. તો એ જે 11 બચ્યા એને જે ભસંજ્ઞા લાગુ પડે છે અને એની જે પ્રક્રિયા થઈ રહી છે બધાને એક સરખી લાગુ પડશે. એટલા માટે આ વિભાજન કરીએ છીએ. ઓકે, ફરી પાછા 21 ને 4 25 સુપુ પ્રત્યયો. સ્ત્રી પ્રત્યય 10 છોડી દઈએ, તદ્ધિત છોડી દેવાના છે. અને સર્વનામ 7, સર્વનામ. આ તો અસર્વનામની વાત છે, અસર્વનામની વાત છે. હવે કયા છે ભસંજ્ઞા વાળા અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં? તો સસ, સસ. હવે આપણું યચિભમ શું કહે છે? આદિમાં યકાર અથવા તો અચ હોય. હવે સસમાં લાગે છે? આદિમાં કોઈમાં નહીં લાગશે. સસમાં નહીં લાગશે, ટામાં નહીં લાગશે, નેમાં, બધા પ્રત્યયો છે આમ સિવાય, ઓસ સિવાય, ઓસ અને આમ સિવાય. તો કેવી રીતે સરળતા લાગુ પડે છે? કોઈ કહેશે? આ 11 પ્રત્યયોમાં ઓસ અને આમ સિવાય ઈદકરણ કર્યા પછી લાગશે. બરાબર છે, ઈદકરણ કર્યા પછી લાગુ પડશે. તો અહીંયા સસ છે તો
પાછળ સ હશે તો એ તો નવિભક્તો તુસ્માથી રોકી લે છે, પણ આગળ જોઈશું સ તાલવ્ય સ છે. તો તાલવ્ય સ કયા સૂત્રથી જાય છે? લસક્વ તદ્ધિત થી સનિત સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ દર્શન લોપ. બરાબર છે. તો અહીંયા ટ છે. આ સસ પ્રત્યય જે છે એ ક્યાંનો છે? કઈ વિભક્તિનો છે? કયું વચન છે? તો કે દ્વિતીય વિભક્તિ બહુવચન. બરાબર છે. આમ આઉટ સસ. ઓકે. ટા તૃતીય વિભક્તિ એક વચન. તો અહીંયા ટ છે આદિમાં. આદિમાં ટ છે. કયા સૂત્રથી જશે? ટુડુ. અરે ચૂટું. ચૂટું. ટુડુ ક્યાં? ચૂટું. નવું સૂત્ર બનાવી દેતા. આદિ ટુડા વહ નહીં, પણ ચૂટું સૂત્રથી. તસ્ય લોપ દર્શન લોપ. આ રહ્યો. નેમાં કોણ છે? અંગ છે. અને પછી એ છે. તો અંગની જ સંજ્ઞા કયા સૂત્રથી કરીશું? લસક્વ તદ્ધિતિ સૂત્રથી. બરાબર. તો અહીંયા 4 એ 4 લાગુ પડશે. એ રહેશે. અહીંયા શું રહેશે? નસીમાં શું રહેશે? હા, બરાબર છે. તો ત્યાં પણ લસક્વ તદ્ધિતે, અહીંયા પણ લસક્વ તદ્ધિતે. બરાબર છે. ઓશ, ઓહો, સ્થાની પ્રક્રિયા વિષયક, પણ ઓ છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી. આમાં કોઈ પ્રશ્ન નથી. અજાદી છે. તો આટલા 11 અને સીસી. સીસીમાં શું કરવું પડશે? ઈદકરણ કરવું પડશે. સીસીમાં પણ પ્રત્યય બન્યો છે, ઈદકરણ કરવું પડશે. રહેશે કોણ? દીર્ઘઈ રહેશે. અને દીર્ઘઈ રહેવાને કારણે એ અજાદી છે. તો આ 11 પ્રત્યયોની અજાદી હોવાને કારણે અસર્વનામ સ્થાન જે છે, અને અસર્વનામ સ્થાનમાં એની શું નામ પડ્યું બીજું? તો કે ભ સંજ્ઞા થાય છે. તો પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા. પણ એ ભ સંજ્ઞા પાછી કોની થવાની છે? પૂર્વની ભ સંજ્ઞા. તો જે આગળ પ્રાતિપદિક આવશે એની ભ સંજ્ઞા થઈ જાય છે. આ કડારાત એકા સંજ્ઞા. આ કડારાત એકા સંજ્ઞા. 1 4 ને 1. એ એવું કે છે કડારાહ કર્મધારય આ સૂત્ર અવધિ છે. કોઈ પણના જ્યારે એક સાથે 2 નામકરણ આવી પડે છે ત્યારે આપણે જે તે એક જ નામકરણ ના આધારે ચાલવાનું છે. એટલા માટે એક નામકરણના આધારે કે જે નામ આપણે પાડીએ છીએ એ નામની પ્રક્રિયા જુદી થઈ જાય છે. 2 આવતા હોય નામો સરખા, પ્રક્રિયા સરખી હોય, પણ ધારો કે અકહ સવર્ણ દીર્ઘ જે સૂત્ર છે તો ત્યાં આપણે દીર્ઘ થાય છે, પણ સાથે સાથે એક બીજું નામ પણ એનું છે. કયું? તો કે ગુરુ. ગુરુ પણ નામ પડે છે અને દીર્ઘ પણ નામ પડે છે. તો એ 2માં કોને સ્વીકારવું? તો જ્યાં પ્રક્રિયા એનું તરતનું જે સૂત્ર હોય એના પછીનું સૂત્ર હોય એ લાગુ પાડવાનું, એમ કહેવું છે. એટલે એક જ સંજ્ઞા થાય. કારણ કે 2 સંજ્ઞા થાય તો આપણે અટવાઈ જઈએ કે પછી એમાં પ્રક્રિયા કઈ કરશું. એટલા માટે આ કડારાત એકા સંજ્ઞા. અચ્છા, હવે ભ સંજ્ઞા અંગના જે કાર્યો છે એ અહીંયા નથી જોતા, પણ શું જોઈએ છે? તો હજી થોડીક શરતો છે. એ શરતો આપણે જોઈ લઈએ છીએ, પછી આમાં પાછા આવીશું. આ વસ્તુમાં ફરી પાછા આવીશું. પણ એ આવતા પહેલા આપણને શું જરૂરી છે? કોમન જે છે એની તરફ આવું છું. આટલું જોયા પછી પ્રત્યય લક્ષણ જાણીએ છીએ. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ. જ્યાંની પ્રત્યયનો લોપ થાય છે ત્યારે એ પ્રત્યયનું લક્ષણ જે છે એ લાગુ પડે છે, એમ કહેવું છે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ. આ સ્પષ્ટતા કરી આપણે જોઈ ગયા. સર્વનામ સ્થાન સંજ્ઞક 7 પ્રત્યયો યાની શરૂઆતના છે, 5 પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના 2 સીસી. બરાબર. એ સર્વનામ સ્થાન. પછી ભ સંજ્ઞાના 11, પદ સંજ્ઞાના 7. બરાબર છે. હવે આ 3 નામકરણ સીધા કરી નાખ્યા. અહીંયા તમે જોશો તો સર્વનામ સ્થાન, અજાદી અસર્વનામ, હલાદી અસર્વનામ, અજાદી
અસર્વનામને આપણે કોને કહીશું? આ આઝાદી અસર્વનામનું બીજું નામ શું? નહીં, આઝાદી આદિમાં અચ હોય. બસ અસંજ્ઞ. બરાબર ને. આ બધું ગોટાળા આ ભાગ એવું છે. હલાદી અસર્વનામ એને આપણે કહીશું પદ સંજ્ઞા. પરે હોને પર પદ સંજ્ઞા કહીશું. અને આ સર્વનામ સ્થાન. બરાબર. આવા પાછા આપણે નવા નામકરણ કર્યા. સર્વનામ સ્થાન તો હતું જ, પણ આ આઝાદી અસર્વનામ અને હલાદી. આઝાદી એટલા માટે પહેલું આ ફેરવી કાઢ્યું ને, આ ઉપર જોઈએ એટલા માટે ફેરવી કાઢ્યું કે પહેલા અચ આવે ને પછી હલ આવે આપણી ગણતરીમાં. એટલે આઝાદી અસર્વનામ કહી નાખ્યું અને હલાદી અસર્વનામ સ્થાન આવું કહી નાખ્યું. અને સર્વનામ તો છે જ આગળ. પદ સંજ્ઞા સુપ્ત્યંતમ પદમ એને આપણે પછી જોઈએ. પછી અહીંયા સંધિ શરૂ થઈ ગઈ છે. સંધિ, આ બધા સંધિના સૂત્રો છે એ જવા દઈએ છે. પણ એ સિવાય આપણા જે કોમન છે એના તરફ આવીએ. આ વિસર્ગ માટેના સસજ સ્વરૂપો અને ખર્વ સામે વિસર્જનીય. આ હલ સંધિ શરૂ થઈ ગઈ. હલથી આપણે આગળ આવીએ. પછી અહીંયા પાછા આવીશું જ્યાં જ્યાં જરૂર પડશે, કારણ કે એક સાથે લેવાથી આપણને યાદ નથી રહેતું. હલ સંધિ પછી તરત આવશે અહીં સુબંધ પ્રક્રિયા, પેજ નંબર 34. હું તમને પછી સાંજ સુધીમાં મોકલી દઈશ. 34. અચ્છા, સુબંધ પ્રક્રિયારંભ આ મુદ્દો આપ્યો છે. એના કોમન સૂત્રો થોડાક જાણી લઈએ એટલે સરળતા પડી જશે. પેલા ઉપરના જાણ્યા પછી. શુભ અંત સુબંત, શુભ અંત 21 યા 25. બરાબર છે. સુબંત પ્રક્રિયાનો અદંત પુલ્લિંગ શબ્દ શરૂઆત ક્યાંથી થઈ? અંતે અદંત પુલ્લિંગ. અદંત કોને કહીશું? જેના અંતે પ્રાતિપદિક ના અંતે કે અંગના અંતે શું હોય? અ હોય. બરાબર છે. એને આપણે અદંત કહીશું. અકારાંત બીજી ભાષામાં આપણે કહીશું. અંતે અકારાંત. આગળનું ધ્યાન રાખવાનું, પાછળનું એ ધ્યાન રાખવાનું, અને વચ્ચેનું પણ ધ્યાન રાખવાનું. અને એની પાછળ અંતે હોય એનાથી આગલો ઉપધા જેને આપણે કહીએ છીએ. ઓકે, હવે અધિકારની વાત આવે છે. ક્યાંથી શરૂ થાય છે? ન્યાપ પ્રાતિપદિકાત. ન્યાપ પ્રાતિપદિકાત. આ સૂત્ર કઈ જગ્યાએ આવશે? ન્યાપ પ્રાતિપદિકાત. તો આપણા જે પ્રત્યયો છે એ અધ્યાય 3, 4 અને 5 3 અધ્યાયોમાં વહેંચાયેલા છે. એમાં ત્રીજો જે છે એ આખો લકારોને લાગુ પડે છે, યાની ક્રિયાને લાગુ પડે છે, ધાતુઓને લાગુ પડે છે. પછી ચોથો અને પાંચમું, આ 2 અધ્યાય 8 પાદ. 8 પાદ. એ 8 પાદનું સૌથી શરૂઆત થાય છે ચોથાની. 4 ચોથો અધ્યાય 1 ચોથા અધ્યાયનું પહેલું સૂત્ર, પહેલા પાદનું પહેલું સૂત્ર કયું છે? તો કે ન્યાપ પ્રાતિપદિકાત. આવું સૂત્ર છે. ની અને આપ આવું છૂટું પાડીએ ત્યારે ની અને આપ બરાબર સંધિ થઈ ગઈ છે. ઈનો ઈકો યણચીથી ઈનો શું થઈ ગયું છે? તો કે ય થઈ ગયો છે. અને પછી પાછળ તો આ બંતાત છે, આપ અંતાત. એટલે શું કેવું છે ન્યાપનું? કે અંતે એમ કેવું છે. ની યાની અંગ છે, આ અંગ છે. એ નીકળી જશે પેલામાં ઈતકરણમાં, એટલે ઈ રહેશે. ઈ અંતાત. અને આ અંતાત, આપ અંતાત.
હું તમને આ સૂત્ર કાઢીને બતાવું છું એટલે આપણને યાદ રહેશે. ન્યા પ્રાતિપદિકાત 4 1 1 આવું આવશે. તમને સૂત્ર ડાયરેક્ટ દેખાય છે? પાયલ પીના? ના સર, સ્ક્રીન ઉપર નહીં દેખાતું. ઓકે ઓકે, હવે દેખાયું? હા હા, હવે દેખાય. ઓકે, તો આ 4 1 1 4 ચોથો અધ્યાય પહેલો પાઠ પહેલું સૂત્ર. અહીંયાથી શરૂઆત કોની થાય? શુભ પ્રત્યયોની અથવા પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયોની શરૂઆત થાય છે. પણ આ પ્રત્યયોની શરૂઆત કરતા પહેલા શું શું સાથે હજી લઈને ચાલવાનું છે? તો આમાં હજી બીજા 1 2 ને 3 સૂત્રોને સાથે લઈને ચાલવાનું છે અને આ ચોથું ગ્રહણ કરવાનું છે. 3 આગલાને એડવાન્સમાં અનુવૃત્તિ તરીકે લઈને ચાલવાનું છે અને આ 9 ઉમેરવાનું છે. 4 સાથે એક લઈને ચાલવાનું છે. અને એ ક્યાં સુધી ચાલીશું? તો કે છે કે છેક આ 5મો અધ્યાય, ચોથો ને 5મો 2 અધ્યાય, 5મો અધ્યાય પૂરો થશે ત્યાં સુધી એમ કેવું છે. ઓકે, જોઈએ. અધિકાર જે છે પ્રત્યયોનો છે, તો એ અધિકાર તો પહેલું સૂત્ર આપણું 3જા અધ્યાયમાં પહેલું સૂત્ર હતું. 3 1 1 પ્રત્યય. પછી પ્રત્યય ક્યાં લાગે? તો કે પરશ્ચ 3 1 2. એના પછીનું તરત ક્યાં લાગે છે? તો કે જે પ્રકૃતિ હોય છે એની પરમાં લાગે છે. ઓકે, પછી ત્રીજું સૂત્ર એવું હતું કે એ જે પ્રત્યયો જે છે એમાં પ્રત્યયમાં આગળનો જે છે એ હંમેશા કેવો હોય? ઉદાત્ત જ હોય છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતની વાત આવે છે. આટલી સ્પષ્ટતા કર્યા ત્યાં પછી ચોથું જે સૂત્ર આવે છે, સુપિતો આવતું હતું, સુપિતો આવે છે. ત્યાં પછી ઉદાત્ત અનુદાત્તની સ્પષ્ટતા કરે છે. ઓકે, હવે એના પછીનું આટલું 3 વસ્તુ આપણે ત્યાંથી લેવાની છે. છેક 3જા અધ્યાયના 1 2 ને 3 સૂત્રો, અને પછી ચોથું આ લાગુ પાડવાનું છે. એટલે 4 ને સાથે લઈને ચાલીશું. ન્યા પ્રાતિપદિકાત. હવે પ્રાતિપદિકાત પંચમી છે. પંચમી વિભક્તિ, આખું જ પંચમી, આખું સૂત્ર જ સામાસિક બનાવી દીધું અને પંચમી એક વચન બનાવી દીધું. ની આપ પ્રાતિપદિકાત. પ્રાતિપદિક એટલે નામ સંજ્ઞા, બરાબર છે. અધિકાર સૂત્ર છે. અધિકાર આ હવે પછી પ્રક્રિયા જે થઈ રહી છે કોની થઈ રહી છે? પ્રાતિપદિકોની થઈ રહી છે. બરાબર છે. ઈતઃ પરમ, અહીંયાથી માંડીને પંચમા અધ્યાય છે સમાપ્તિ પર્યંતમ, 5મા અધ્યાયના અંત સુધી. યે કે અપી પ્રત્યય વક્ષ્યન્તે, જે કંઈ પ્રત્યય કહેવામાં આવે છે, કહેવામાં આવશે, તે સર્વે ન્યંતાત આબંતાત. અહીંયા જોજો, આ બધા કેવા હશે? ન્યંતાત અંગ છે. યાની અંગ ઈ ની અંતાત એવા 3 છે. પછી તમને અહીંયા નીચે આવે છે આબંતાત, આપ અંતાત. આપ અંતાત કેવી રીતે બને? નીચે તમને અહીંયા લખ્યા છે. પ્રાતિપદિકાચ ભવતી, પ્રાતિપદિકને જ લાગુ પડે છે. પ્રાતિપદિક એટલે સંજ્ઞા, પણ સાથે 2 વસ્તુ વિશેષણ કહો કે પછી સ્ત્રીલિંગ કહીએ. આ પ્રત્યય જે છે ન્યંતાત અને આબંતાત એ સ્ત્રીલિંગના છે. અહીંયા લખ્યું છે ન્યંતાત. ન્યંતાતનો અર્થ શું કરીશું? અહીંયા જોજો, ની અંતાત. તો અહીંયા તમે જોશો નિપ, નિશ અને નિન. એને મારી ભાષામાં તમને સરળ રીતે યાદ રાખવું હોય તો શું કરીશું? પસંદ, પસંદ. શું કરીશું? પસંદ, પસંદ. આટલું યાદ રાખવાનું. અને આ પસંદમાં આગળ શું લઈ લેવાનું છે? ને લઈ લેવાનું છે. પમા, સમા અને નમાં. તો પસંદ થઈ જશે. 3 પ્રત્યય યાદ રહે છે. આ 3 હવે ક્યાં ક્યાં લાગશે પછીની વાત છે. સ્ત્રી પ્રત્યયો છે. નિ ઇતિ સામાન્ય શબ્દને ગૃહ્યંતે. બરાબર છે. ક્યાં લાગુ પડે પછીની વાત છે. તો ન્યંતાત કહીશું
તો 3 આવશે અને આબંતાત કહીશું તો પણ 3 આવશે, કુલ 6 થઈ જશે. જે સ્ત્રીલિંગ કરી રહ્યા છે, પુલ્લિંગ શબ્દોને પ્રાતિપદિકને સ્ત્રીલિંગ કહે. પછી આબંતાતમાં આપ અંતાત. આપ અંતાત ક્યારે થશે? ઈતકરણ કર્યા પછી. આ ટ છે, ડ છે અને ચ છે. ટા ડા ચાપ, ટા ડાપ ચાપ. એમાં ઈતકરણ કરીશું. પછી આપ ત્રણેયમાં બચશે. ત્રણેયમાં કોણ બચશે? આપ. એટલે આપ અંતાત, આબંતાત થઈ ગયું. અને પછી અહીંયા સૂત્ર બનાવી દીધું, ન્યાપ પ્રાતિપદિકાત. આવું સૂત્ર બનાવી દીધું. બરાબર છે. તો સાથે સ્ત્રીલિંગ 6 પ્રત્યયો ને આવરી લીધા છે અને પ્રાતિપદિકાત પ્રાતિપદિક નામને લાગશે. એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, ટૂંકમાં જે પ્રાતિપદિક છે, સંજ્ઞા છે, એ બધાને ક્યાંથી બોર્ડર બાંધી છે અધિકારની. 2 અધ્યાયોમાં આ પ્રાતિપદિકોને જ પ્રત્યયો લાગશે. ઓકે. પ્રાતિપદિકની વ્યાખ્યા અહીંયા આપી છે. અર્થવત, અધાતુ, અપ્રત્યય, પ્રાતિપદિકમ. બરાબર છે. 2 વ્યાખ્યા આપી છે. અને કૃત તદ્ધિત સમાસાશ્ચ. બરાબર છે. જોડે જોડે છે 45 ને 46. ત્યારે એની કઈ સંજ્ઞા બને છે? પ્રાતિપદિક સંજ્ઞા બને છે. સુપ પ્રત્યયનું 4 1 2 એના પછીનું તરત જ સૂત્ર છે. આના પછીનું તરત જ સૂત્ર છે, જેમાં 21 પ્રત્યયો આમાં આવરી લીધા છે. આમાં આ ભેગું બોલશો તો અઘરું પડશે, પણ છૂટા પાડીને 3 ત્રિક કરીશું તો સહેલું થઈ જશે. સુઅવજસ, અમૌટ, ષષ્ટાભ્યામ, દિશ વગેરે. તો એ બીજું સૂત્ર છે. આના પછીનું ન્યાપ પ્રાતિપદિકાત પછીનું. ઓકે. તો એટલા માટે આપણે આમાં આવ્યા હતા કે ત્યાંથી અધિકાર શરૂ થાય છે. ઓકે. આ 21 પ્રત્યય સુપ પ્રત્યયો. આમાં પહેલું એક રૂપ બનાવ્યું છે, એટલે ઓળખ આપી છે. રૂપ તો નહીં બનાવ્યું. રામ વત્તા સુ, પ્રથમ વિભક્તિ એક વચનનો સુ. હવે એક બીજી વાત એવી આવે છે અહીંયા કે આ સુ જે છે ને, આ સુ તો પ્રત્યયમાં આ લખતા નથી. એવું ને એવું તો પેલામાં પણ છે કે આપણા ઔપદેશિક અવસ્થા જે છે ને, ઔપદેશિક અવસ્થા, એ ઔપદેશિક અવસ્થામાં ક્યાંય પણ આપણે પુસ્તકમાં જોયું નથી. સીધું ઈતકરણ કરીને જ ધાતુ મૂકેલા છે. ડાયરેક્ટ તૈયાર જ આપણને રસોડામાંથી બહાર નીકળી જઈએ છીએ. પણ કેવી રીતે બને એ આપણને ખબર નહીં હોતી, અને એના કારણે કઈ દિશામાં જવું એ પણ ખબર પડે નહીં. પણ ઔપદેશિક અવસ્થા હોય ત્યારે આપણને ખબર પડે. એવું અહીંયા એક સુ જે પ્રત્યય છે તો ખાલી શું દેખાય છે? ખાલી શું દેખાય છે? પણ આ સમા રહેલો ઉ એ કેવો છે? અનુનાસિક. અનુનાસિક છે. એ આપણને ક્યારેક ખબર પડતી નથી. એની ખબર પડતી નથી. બરાબર છે. તો ખબર પાડવા માટે આપણે શું પ્રયોગ કરીશું કે વિધિ કરીશું? તો એમાં એક કોમન એવું વાક્ય આવે છે કે આવું જ્યાં આપણને નજરે પડે ને કે ઈતકરણ આવું થઈ રહ્યું છે કે દેખાઈ રહ્યું છે, તો પાણીની યાહા એટલે પાણીને અનુસરનારા એ ત્યાં અનુનાસિક ગણી રહ્યા છે અચને, એવું માનવાનું છે. અને માનવાથી પછી આપણને સૂત્ર લાગુ પડી જાય છે. શું સૂત્ર લાગુ પડી જાય છે? તો કે ઉપદેશે અચ અનુનાસિક ઈત. આ આપણે સમજી લેવાનું. કારણ કે અહીંયા શું જોઈશું તો ઉપર અનુનાસિક ચંદ્રબિંદી દેખાતી જ નહીં. એટલા માટે સસજુ સ્વરૂહ. બરાબર છે. પ્રત્યયના અંતે શકાર હોય કે સજુષ્માનો સ હોય તો શું થઈ જાય છે? ઋત્વ થઈ જાય છે. એનું આ સૂત્ર આપણે આગળ ઘણી વાર જોઈ ગયા છે. ઋત્વ થયા પછી રૂ પણ કેવો છે? આ રૂમાં પણ એની જ પરિસ્થિતિ આવી. આ રૂમાં એમાં પણ અચ દેખાતો, અનુનાસિક અચ દેખાતો નથી. ઉ છે
પણ અનુનાસિક દેખાતો નથી. તો ત્યાં પણ આપણે શું કરીએ છીએ? ઈતકરણ કરીએ છીએ, ઉપદેશ અનુનાસિક ઈત કરીએ છીએ. અને રૂનો પછી એટલો ર રહે છે, એકલો ર રહે છે. ક્યારે ર રહે? ઉપદેશ અનુનાસિક કર્યા પછી. અચ્છા, હવે ર રહ્યા પછી આપણે શું કરીએ છીએ? તો કે રામર થઈ ગયું. રામનું ઉદાહરણ આપ્યું છે, ખર વસાનયોર વિસર્જનીય. ખર અવસાનયો, ખર અવસાનયો. ખર વર્ણો 13, જેને કર્કશ વર્ણો પણ કહીશું. ખર 13, જેને આપણે કર્કશ પણ કહીએ છીએ. ઓકે, કયા 13? પહેલો, બીજો અને સર, આ 13. અહીંયા જે છે એ ખર નહીં લાગુ પડતા આરમાં, પણ અવસાનયો, અવસાનનો અર્થ પાછળ કઈ ના હોવું, એ લાગુ પડે છે. તો એનો શું થઈ જાય છે? તો કે રેફનો વિસર્ગ થઈ જાય. આ ધ્યાન રાખવાનું. રેફ એટલે રકાર. રકાર નહીં કહેતા, પણ આપણે શું કહીએ એને? રેફ કહીશું. આ એકને, બાકીને બસ પાછળ કાર લાગે, પણ રને કાર લાગતો નથી, રેફ લાગે છે. કારણ કે એ ઉપર બેસી જાય છે. ભેગું કરશું ત્યારે, જોડીશું ત્યારે. એ વિવોમાં કોણ છે? વિવોમાં પલક. સર હું છું વર્ષા. ઓકે, સારું. અચ્છા, હવે એક સાથે બીજી સ્પષ્ટતા કરી દઉં સહેજ સામાન્ય અહીંયા, કે ખરવસાનયો હો વિસર્જનીય જે છે, ખરવસાનયોર વિસર્જનીયમાં જે વીની ઉપર રકાર બેસી ગયો, આપણે રકાર કહીએ છીએ, એ જ રેપ છે. એ જ રેપ છે. એટલે એ ઉપર બેસે એટલે રેપ થઈ જાય છે. પરિણામે એને કાર પાછળ લગાડતા નથી. હવે આ જે સૂત્ર છે એ રેફનો શું કરી નાખે છે? વિસર્ગનો આદેશ કરી નાખે છે. આદેશ કરી નાખે છે રેફનો. આપણી પાસે બીજા સૂત્રો સંધિમાં, વિસર્ગ સંધિના સૂત્રો સંધિમાં આવશે. વિસર્ગ સંધિના એ વિસર્ગને 5 રીતે પરિવર્તન કરે છે. સત્વ કરે છે. સત્વ 2 રીતે કરે છે. દંત્ય સત્વ કરે છે અને મૂર્ધન્ય સત્વ કરે છે. અને જ્યાં જ્યાં જરૂર પડે છે તે ત્રણેય સ ને સત્વ કરે છે. એના જુદા જુદા સૂત્રો છે, પણ મૂળ વિસર્ગ સંધિ કે છે. તો વિસર્ગનું શું પરિવર્તન થાય છે એની વાત વિસર્ગ સંધિમાં આવશે. અહીંયા આ જે સૂત્ર છે એ એવું નહીં કહેતું, આ અલગ છે. વિસર્ગ સંધિમાં વિસર્ગનું શું પરિવર્તન કરે છે એની વાત. પણ આ સૂત્રમાં શું કહી રહ્યું છે? ખરવસાનયો વિસર્જનીયમાં તો રેફનો વિસર્ગ કરે છે. રેફનો વિસર્ગ કરે અને વિસર્ગ સંધિમાં વિસર્ગનું બીજું જે કંઈ થાય છે એ આવશે. જેમ કે સત્વ, ઋત્વ, બરાબર છે, ઉત્વ, અને ક્યાંક લોપ પણ થશે, વગેરે વગેરે. સત્વ 2 છે, ઉત્વ છે, ઉ કરે, વિસર્ગનો ઉ કરશે અને વિસર્ગનો અચ્છા, પણ અહીંયા રેફનો વિસર્ગ કરવાનો છે. આવું બંને વચ્ચે અંતર છે. અને આ સૂત્ર વિસર્ગ સંધિમાં નથી આવતું. ખરવસાનયો વિસર્જનીય, વિસર્જનીયસ્ય સહ સૂત્રથી શરૂ થશે. વિસર્ગ સંધિના 15 સૂત્રો આવશે, તે જે તે વખતે જોઈશું. ખાલી તમને યાદ કરાવી દીધું. વિસર્જનીયસ્ય સહ ક્યાંથી શરૂ થાય છે? 8:1:34 કે એવું કંઈક છે. 8:3:34. અચ્છા, ત્રિપાદીમાં છે. 8:3:34 થી 8:3:48, 15 સૂત્રો થશે. ઓકે, હવે સામાન્ય અહીંયા આ તો રામ એક વચનનું સુપ્રત્યય લાગીને રામ થઈ ગયો, વિસર્ગ થઈ ગયો. કે આ વિસર્ગની પ્રક્રિયા કેવી રીતે થઈ આપણે જાણીએ છીએ. કેમ? તો કે આપણે તિગંતમાં પણ આ વાત આવતી હતી. હવે પછી વિવક્ષાને આધારે અહીંયા એક લીધું છે, દ્વયે કયો દ્વિવચન એક વચને. એ સૂત્ર ખોલીને હું બતાવું છું, તેથી વધારે ખબર પડે. અહીંયા દ્વિએકયો છૂટું પાડીશું ત્યારે દ્વિએકયો, દ્વિવચને, એકયો એક વચને. સૂત્રને બનાવવાની રીત કેવી છે? દ્વિત્વ અને પછી એકત્વ.
આવી વિવક્ષા એટલે બોલવાની ઈચ્છા. બેને સંબોધન કરવું છે કે એકને કરવું છે એના માટે. અને પાછું બહુશું બહુવચનમ, બે થી વધારે હોય તો બહુશું બહુવચનમ સૂત્ર લાગુ પડશે. સાથે કહી દઉં કે વ્યાકરણની આ જે કઈ પ્રક્રિયા છે એની બધી દરેક ભાષામાં, માત્ર સંસ્કૃતમાં આવું થાય એવું નથી, દરેક ભાષામાં જે કંઈ કરવું હોય તો સૂત્રો સિવાય કંઈ જ આપણે કરતા નથી. બધું જ કોના આધારે ચાલીએ છીએ? આખા જગતને ચલાવીએ છીએ. કયા જગતને ચલાવીએ છીએ? વ્યાકરણ જગતને. બરાબર છે. વર્ણ જગતને, શબ્દાનુશાસન. આપણું જગત બે પ્રકારનું, એક વ્યવહારિક જગત છે, બરાબર છે, અને યંત્ર શરીર વગેરેથી ચાલતું. પણ જે બોલીએ છીએ એ આ જગત છે. અને એ જગત પછી જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે એનું ફળ પણ મળે છે. આટલી આનામાં તાકાત છે. અને આ વ્યાકરણ જગત, શબ્દ જગત જે છે કે વર્ણ જગત છે, એ જ્યારે સિદ્ધ થઈ જાય છે ત્યારે એ વસ્તુ સીધું લાગુ પડી જાય છે મંત્રની જેમ. આટલી આનામાં તાકાત છે. વૈજ્ઞાનિકોને યંત્રોનો પ્રયોગ કરવો પડે પણ એનાથી એટલું બધું સક્સેસ નહીં થાય. અહીંયા જેવું બોલો એવું થઈ જાય. ભૌભૂતિનું આપણું વાક્ય યાદ છે? ભૌભૂતિનું ઉત્તરામચરિતમાં શું કહે છે? ઋષિનામ પુનરાધ્યાનો ઋષિનામ વચનો વાચમ અનુધાવ. બરાબર. હા, ઋષિ મુનિઓની વાણી સીધી દોડીને અનુધાવતી, પાછળ ધાવતી શબ્દ વાપર્યો છે. લાગુ પડે એવું નહીં કહ્યું, પણ ધાવતી કહે છે. દોડે છે, તરત જ લાગુ પડી જાય. જેવું બોલો નહીં કે લાગુ પડી જાય. આટલી તાકાત આનામાં છે આ જગતની. ઓકે, તો આ સૂત્ર તમને કાઢીને દ્વયે કયો? દ્વયે એક 4-22 નામકરણ છે. આ કડારાત એકાસંજ્ઞા 1-4-1 થી શરૂ થાય છે અને આ 22મું સૂત્ર છે. દ્વિએકયોઃ સપ્તમી દ્વિવચન. સપ્તમી વિભક્તિ જ્યાં જ્યાં લાગુ પડે ને ત્યાં આપણે શું સમજીએ છીએ? પરમા. પરમા. હા, અને ષષ્ઠી હોય તો સ્થાને યોગા. ષષ્ઠી યોગા, બરાબર છે. તો જે ષષ્ઠી વિભક્તિમાં હોય એની જગ્યાએ યોગ થાય. પણ કોનો યોગ થાય પાછું? તે કઈ વિભક્તિમાં આવે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિમાં આવે. બરાબર. જે કંઈ કરવું હોય તો સૂત્ર વગર આપણે કશું એક અંશ પણ, જેમ ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ નહીં હલી શકે, એમ અહીંયા પાણીની વગર કંઈ પણ થઈ શકે એમ નથી. બે આવી ગયા ને, પાણીની પણ ભગવાન છે. ઓકે, આ શબ્દ જગતને ચલાવે છે ભગવાન, સૃષ્ટિને ચલાવે છે, પદાર્થોને ચલાવે છે. ઓકે, દ્વિએકયોઃ સપ્તમી દ્વિવચન. સપ્તમી દ્વિવચન ઓષ પ્રત્યય, બરાબર આવશે ત્યારે. પછી દ્વિવચન એક વચને, દ્વિવચન એક વચને, પ્રથમા દ્વિવચન. હવે આ દ્વિએકયોઃ સપ્તમી દ્વિવચન, આ જ્યારે ખાલી સીધું રૂપ આપી દીધું છે કે અહીંયા પ્રથમા દ્વિવચનમ, આ રૂપ આપી દીધું છે, તો એ રૂપની પહેલા આ તો સીધું ઓળખ આપી દીધી છે. પણ સીધી ઓળખ આપ્યા પહેલા એમાં પ્રાતિપદિક કયો છે એ આપણે જાણવું જરૂરી છે. પછી જ આગળ જવાય, બાકી આગળ નહીં જવાય. પછી બીજા નંબરે આ વાત આવે. કોનું બને છે એ આપણા માટે મહત્વનું છે. અહીંયા આ સપ્તમી દ્વિવચન કોનું બને છે અને પ્રથમા વિભક્તિ દ્વિવચન કોનું બને છે? કારણ કે આ તો સીધા રૂપ છે, આ સીધા રૂપ છે કે આનું આ થયું, પણ આનું એ નહીં આપ્યું. એ જાણવું જરૂરી છે, પછી આગળ વધી શકાશે. એટલે કે જ્યાં સુધી નામ સંજ્ઞા પ્રાતિપદિકને નહીં જાણીએ તો પછી આગળ શું થયું એનું એ ખબર પડે નહીં. બરાબર. દ્વિએકયોઃ તો સીધું રૂપ જ છે. રૂપ પ્રમાણે અર્થ આપણે જાણી કાઢીએ, પણ કોનું છે એ મહત્વનું છે.
દ્વિવચન એકવચને પ્રત્યય પણ અહીંયા શું લાગે છે એ ખબર પડી જશે આવું કહ્યા પછી. વનમ વને વનાની, વનમ વને વનાની, તો નપુંસકલિંગ પ્રમાણે ચાલી રહ્યા છે એ ખબર પડી જશે. પણ કોનું એ મહત્વનું છે. અચ્છા, દ્વિવચન એકવચને દ્વિત્વે વિવક્ષિતે દ્વિવચનસ્ય તથા એકત્વે એક વિવક્ષિતે એકવચનસ્ય પ્રયોગ ભવતિ. બરાબર છે. બે વચનનો પ્રયોગ કરવો હોય તો તેનો પ્રત્યય લગાવીશું અને એક વચનનો હોય તો એક વચનનો પ્રત્યય લગાવીશું. આટલી જ વાત છે આમાં. અને હજી સ્પષ્ટતા આના પછી કદાચ હોવી જોઈએ. તરત 23મું સૂત્ર ના નથી, બીજું છે કારક એ સિદ્ધ આવી છે. બહુશું બહુવચનમની વાત. ઓકે, પછી એક કોમન છે 1-2-64માં. આ કોમન બાબત છે. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ. પછી ખોલીને બતાવું છું. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ. આવું કે છે. આ શું કહેવા માંગે છે? બધી જ વિભક્તિઓમાં જે સમાન રૂપ બને છે એવા શબ્દોમાં જે તે એક જ શબ્દ શેષવાની વાત આવે છે, આગલા જતા રહેશે. સહેજ ઉદાહરણ છે, પછી સૂત્રમાં આવું છું. કે ધારો કે આપણે એક રામ માટે કોઈ પ્રશ્ન નથી, પણ બે રામ કહીએ તો રામ રામ આવું જનરલી આપણે કરવું પડે. પણ સંસ્કૃતમાં તો એનું શોર્ટકટ બનાવી દીધું છે, રામો કરી દઈએ છીએ. રામો બરાબર બે રામ કહી દીધા સીધા. પણ છૂટા પાડીએ તો રામ રામ બે વાર, કોઈના બે રામ ભેગા થઈ જાય તો રામ રામ આવું કહીએ. પણ બે થી વધારે તો ત્રણ રામ 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 આવું 3 વાર બોલવું પડે. કે પછી 10 ભેગા થઈ ગયા કે 15 રામ ભેગા થઈ ગયા તો 15 વાર બોલીશું. આવું પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે શું કરવું પડે? તો એનું નિરાકરણ કરવા માટે આ સૂત્ર મૂક્યું છે. 1-2-64 કોમન છે, સંજ્ઞાકરણ છે. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ એમ કે છે. વિભક્તિ આપણે બેને લાગુ પાડીએ છીએ, શુપને અને તિંગને. ઓકે, અહીંયા શુપની વાત ચાલી રહી છે. તો આવું જ્યારે થાય એકથી વધારે, ત્યારે એમાં એક જ પદને પ્રાતિપદિકને સ્વીકારવું, શેષ બચે છે એમ કેવું છે. ભલે એક બચે પણ એનો અર્થ આપણે એવો કરવાનો છે કે બાકીના બધાનો બોધ થઈ જાય છે. ધારો કે બે રામ હોય અને રામો કહી દીધું આપણે, તો એનો અર્થ એવો સમજી લેવાનો છે. એટલે કે બાકીના રામ રામ આવું બે સમજી લેવાનું છે. બચાવવાનો એક જ છે. 2 થી વધારે હોય ગમે એટલા, 2 થી વધારે બહુવચન હોય તો બચાવવાનો શબ્દ એક જ છે, પણ બાકીના બધાને સમજી લેવાનું છે. આવું એક યુક્તિ મૂકી છે. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ 1-2-64. હું બતાવી દઉં તમને. એક 2-64. સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ સાથે એક વાર્તિક પણ મૂક્યું છે. વિરૂપાણામ અપી સમાનાર્થકાનામ એક શેષો વક્તવ્ય. આવું એક વાર્તિક મૂક્યું છે. જોઈએ. સરૂપાણામ ષષ્ઠી બહુવચન છે, આમ છે. બરાબર છે, ષષ્ઠી બહુવચન. નસ ઓસ આમ. ઓકે, ષષ્ઠી બહુવચન સ્વરૂપનું. એક શેષ પ્રથમા એક વચન સુપ્રત્યય અને સપ્તમી એક વચન એક વિભક્તૌ. આપણું ઈતકારનું સૂત્ર ન વિભક્તૌ તુષ્મા. અહીંયા પણ એક વિભક્તૌ સપ્તમી એક વચન. એ સપ્તમી આવે પરમાં હોય. એક શેષ પ્રથમા એક વચન. સરૂપાણામ ષષ્ઠી સ્થાને યોગા. આ કોમન ધ્યાન રાખવું. અચ્છા, કોઈ અનુવૃત્તિ નથી. સરૂપાણામ એક શેષ, અરે સરૂપાણામ એક વિભક્તૌ એક શેષ. આવું આખું શું કહે છે કે સર્વાસુ વિભક્તિષુ, બધી જ વિભક્તિઓમાં
યેસામ રૂપાણી સમાનાની સંતિ, યેસામ જેના રૂપો સમાનાની સંતિ સમાન એક સરખા હોય, તેષુ કેવલમ તે બધામાં કેવલમ માત્ર એક શબ્દ એવ અવશિષ્યતે, એ બધામાં એક શબ્દ એવ જ ભાર મૂકે છે, અવશિષ્યતે બાકી રહેશે. કેવી રીતે? મેં તમને કહ્યું કે બે રામનો ઉલ્લેખ કરવો છે, તો રામ રામ એમ કરીને પછી આપણે પાછળ પ્રત્યય જે છે ઔ, પ્રત્યય ઔ છે ને, શું ઔ, તો એવું થાય ને કે પ્રત્યય તો લગાવ્યા વગર પ્રાણ નહીં પુરાય. તો બે ને ઉલ્લેખ કરવો હોય તો કે રામ અને પછી રામ અને ઔ લગાડી દઈએ, આવું થાય. રામ રામ ઔ, આવું થાય. કે 2 થી 3 હોય તો રામ 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 અને પાછળ કયો પ્રત્યય છે? શું ઔ, જસ છે, તો જસ લગાડીએ. આવું કરવું પડે? ના કે છે એવું નહીં. તો એ જે છે એમાં એક જ રામ રાખો અને એક રામ રાખીને પાછળ જે પ્રત્યય છે જે તે વિભક્તિનો એ પ્રત્યય જોડવાનો. પહેલા તો ઈતકરણ, અને ઈતકરણ કર્યા પછી પાછી પ્રક્રિયા પણ ચાલશે. અને એ પ્રક્રિયામાં આ કોમન વસ્તુ છે કે સરૂપાણામ એક શેષ એક વિભક્તૌ. અહીંયા જ્યારે સૂત્ર લખ્યું છે ને સરૂપાણામ એક શેષ અને એક વિભક્તૌ, અહીંયા શેષ છે પણ અચના કારણે લોપ થઈ ગયો છે. એ વિસર્ગ સંધિનો વિષય છે. અહીંયા શેષ. ઓકે, જોઈએ અહીંયા સમાનાની રૂપાણી યેષામ તે સ્વરૂપા, સમાનાની રૂપાણી યેષામ તે સ્વરૂપા. યદિ જો દ્વયોઃ વા અધિકાનામ શબ્દાનામ સર્વાસુ વિભક્તિષુ સર્વાણી રૂપાણી સમાનાની ભવન્તિ તર્હિ તેષાં નિર્દેશમ કર્તુમ તેષાં સર્વેષાં શબ્દાનામ પ્રયોગઃ ન ભવતિ. એટલે કે બે રામનો ઉલ્લેખ કરવો કે 3 કરવું તો રામ 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 કે રામ રામ આવું નહીં કરવું. અપિતુ પરંતુ એકસ્યૈવ શબ્દસ્ય પ્રયોગમ કૃત્વા તેષાં ઉલ્લેખઃ ભવતિ. પણ માત્ર એક જ શબ્દ રામ એક જ વાર બોલવાનો છે, ઉલ્લેખ કરવાનો છે, આવું આ સૂત્ર કહી રહ્યું છે. હવે આવું કહેવાથી પાછું સમજવાનું શું છે? તો કે પાછળ જે પ્રત્યય લાગી રહ્યો છે તે પ્રમાણે સંખ્યા સમજવાની. ભલે આપણે એક જ વાર ઉલ્લેખ કરીએ એવું કહેવું છે આ સૂત્રથી. યથા દ્વયોઃ વૃક્ષયોઃ વિષય વક્તુમ ઈચ્છામશ્ચેત, 2 વૃક્ષની વાત કરવાની ઈચ્છા છે વક્તુમ બોલવા માટે, તો વૃક્ષઃ ચ સમાસ આવશે, ત્યાં વસ્તુ આવશે. તો વૃક્ષ અને વૃક્ષ આવું કહી શકીએ ને આપણે બે. ઇતિ વૃક્ષ શબ્દસ્ય દ્વિવારમ પ્રયોગઃ ન ભવતિ. આવી રીતે આ સૂત્ર ના પાડે છે સરૂપાણામ એક શેષ એક વિભક્તૌમાં. દ્વયોઃ વૃક્ષ શબ્દયોઃ સર્વાણી રૂપાણી સમાનાની સંતિ અતઃ ઉલ્લેખ સમયે એકઃ એવ વૃક્ષ શબ્દ અવશિષ્યન્તે અન્ય નિવર્તતે. બાકીનાનું આપણે શું કરીશું? કાઢી નાખીશું, નિવારણ કરી દઈશું. એકને જ રાખવાનો અને એ એકના આધારે બધા દ્વિવચન બહુવચન કે એક વચન ચલાવવાના. યહ શબ્દ અવશિષ્યતે, જે શબ્દ બાકી રહે છે, સ એવ દ્વયોઃ વૃક્ષયોઃ નિર્દેશમ કરોતિ. એ જ શબ્દ ભલે એક જ રહ્યો પણ એ 2નો ઉલ્લેખ કરશે, 2 થી વધારેનો બહુવચન હોય તો 2 થી વધારેનો ઉલ્લેખ કરી દેશે. એમ સમજી લેવાનું છે આ સૂત્ર દ્વારા. આ આપણને એક પાછું નવું બ્રહ્માસ્ત્ર આપે છે કે આવું આપણે સમજી લેવાનું, એમ કે છે. એનું નિરાકરણ કર્યું છે. અતઃ તસ્ય દ્વિવચનસ્ય પ્રત્યયઃ ભવન્તિ યથા વૃક્ષૌ, અને પછી સીધું થઈ જાય. વૃક્ષને ઔ લાગી ગયો પણ એમ સીધો ઔ નહીં લાગી જતો, એની પ્રક્રિયા આવશે, ડાયરેક્ટ નહીં લાગુ પડતો. પણ આવી રીતે વૃક્ષૌ બની ગયું. નહીં તો શું કરવું પડત? વૃક્ષઃ ચ કરવું પડત. એની જગ્યાએ વૃક્ષ એક જ વાર લેવાનું છે અને પાછળ પ્રત્યય લગાવવાનું છે અને પ્રત્યય લગાવવાની પ્રક્રિયા આવશે. વૃક્ષૌ રામૌ તથૈવ ત્રયાણામ અધિકાનામ, 3 થી પણ વધારે કે 2 થી પણ વધારે, વા અથવા વૃક્ષાણામ વિવક્ષા અસ્તિ ચેદપી, વૃક્ષોને વિવક્ષા કેવું છે 3 થી પણ વધારે બહુવચન, તો વૃક્ષઃ ચ આ 3 વાર થઈ. પણ 5 વાર વૃક્ષ કેવું હોય તો 5 વૃક્ષને કેવું હોય કે 10 વૃક્ષને કેવું હોય તો 10 વાર કેવું બોલવું પડે ને. વૃક્ષ પાછળ ચ લગાયા જઈએ, આવી પરિસ્થિતિ ઊભી થાય. પછી 15 ને હોવાની બધાની વાત કરી હોય તો ક્યાં જઈને અટકે? તો એવું ના થાય એના માટે સરૂપાણામ એક શેષઃ એક વિભક્તૌ
આવું કોમન મૂકી દીધું. ઇતિ ન ઉક્તવા એમ નહીં કહેવું. એકસ્ય વૃક્ષ શબ્દ છે બહુવચનસ્ય પ્રત્યય હિ પ્રયોગ ભવતી. શું કરવાનું? એક જ પ્રાતિપદિક નામ રાખવાનું અને પાછળ જે તે વચનનો પ્રત્યય લગાવી દેવાનું અને એની પ્રક્રિયા થશે. યથા વૃક્ષાહ. બરાબર છે. તો આ આપણા માટે એક સરસ બંધન મૂકી દીધું છે કે સ્વરૂપાણામ એક શેષ એક વિભક્તૌ. શું કે છે વિશેષમાં? જ્ઞાતવ્યમ, જાણવું જોઈએ. યદ્યપિ જો કે દ્વયો શબ્દયો કેવલમ રૂપમ સમાનમ અસ્તિ પરંતુ અર્થ ન. આ રૂપ સરખા થાય છે પણ અર્થ તો કેવા થાય છે? બેને લાગુ પડશે. કે બહુવચન હોય તો બે થી વધારે ને લાગુ પડશે, આવું કહેવાય છે. પરંતુ અર્થ ન તથાપિ અનેન સૂત્રણ એક શેષ ભવતી. છતાં પણ આ એક શેષ રહે છે. યથા મૃગ શબ્દ છે અર્થ હરિણ. મૃગનો હરિણ પણ થાય, આ સમાનાર્થી થયો. ઇત્યપી અસ્તિ તથા પ્રાણી ઇત્યપી, છતાં સાથે પ્રાણી પણ થાય છે. ભિન્નયો અર્થયો અપી દ્વયો શબ્દયો સર્વાણી રૂપાણી સમાનાની સંતિ. અતઃ હરિણઃ ચ વ્યાઘ્રઃ ચ સિંહઃ ચ અસ્મિન અર્થે એકઃ એવ મૃગઃ શબ્દઃ અવશિષ્યતે તસ્ય ચ બહુવચનસ્ય પ્રત્યય ભવતિ યથા મૃગઃ. અચ્છા, એક આ વસ્તુ એક બીજું આ વાત કહી રહી છે અહીંયા. થોડી હું તમને જુદી પાડી આપું. આપણા જે પ્રાચીન નામો જે છે ને એ મોટા ભાગે એક જ હોય છે, પણ પછી એ અંદર ઉમેરા થતા ગયા. જેમ કે સહી, શાહી શબ્દ છે. ભાષા વિજ્ઞાન થોડુંક ભણ્યા હોય તો શાહી શબ્દ છે. તો એ કોને કહેતા મોટા ભાગે? તો કે જે કાળો કલર છે એને શાહી કહેતા. પણ પછી તો બધા જુદા જુદા કલરો થવા માંડ્યા એટલે પછી નામકરણ જુદા જુદા પડ્યા. એવી જ રીતે ખગ, ખગ આ શબ્દ છે. ખગ, ખ એટલે આકાશ અને ગ એટલે જવું. ખગ શબ્દ જે કોઈ આકાશમાં જાય છે તે બધા કોણ છે? ખગ છે. પણ પછી આકાશમાં તો ઘણા બધા ઉડવાવાળા છે જુદા જુદા. તો પછી મૂળ એક જ નામ છે, પણ પછી આપણે શું કહી નાખ્યું? જુદા જુદા નામો પાડી દીધા. પણ એ બધા શું છે? કોમન રીતે એક શેષ છે, એટલે કે ખગ છે. એવું અહીંયા મૃગ શબ્દ છે, એ વ્યુત્પત્તિમાં જોઈશું આપણે. તો એ મૃગમાં આમ જાતિઓ તો ઘણી બધી છે, બરાબર છે. હરણું વસ્તુ કઈ જુદું છે, વાઘ જુદો છે, સિંહ જુદો છે, પણ એ બધા કોણ છે? મૃગલા એમ કે છે કોમન. પછી નામકરણ જુદા પડે છે. એટલે વ્યુત્પન્ન અને અવ્યુત્પન્ન આવી વાત આવશે શબ્દોમાં. ઓકે, બીજું યદિ દ્વયો શબ્દ કાસુચન વિભક્તિષુ એવ રૂપમ સમાનમસ્તિ સર્વાસુ ન તર્હિ અનેન સૂત્રેણ એક શેષ ન વિધીયતે. યથા માતૃ અયમ શબ્દ દ્વયો અર્થયો પ્રયુજ્યન્તે. જનની अस्मिन् अर्थे अयं ऋकारान्त स्त्रीलिंग शब्द अस्ति तथा च मा अंग माने अस्मत् धातोः तृच प्रत्ययं कृत्वा यः मिमेति सः अस्मिन् अर्थे अपि मातृ शब्दः सिद्ध्यति. एतयोः द्वयोः शब्दयोः कानिचन रूपाणि तु समानानि सन्ति यथा तृतीय एकवचनस्य मात्रा इति, परन्तु केषुचन रूपेषु भेदः दृश्यते. उदाहरणं मातृजननी अर्थ इत्यस्य प्रथमादिवचनस्य रूपं मातरौ इति भवति, तथा मातृ यः मिमेति सः इत्यस्य प्रथमादिवचनस्य रूपं मातारौ, मातरौ અને માતારૌ. વ્યુત્પન્ન અને અવ્યુત્પન્નની મેં તમને જે વાત કરી એ પ્રમાણે અહીંયા અર્થ એટલે રૂપ બદલાઈ જશે. રૂપ બદલાઈ જશે એ આગળની વાત છે. આ તો ખાલી અહીંયા જાણવું જોઈએ એમ કરીને કહી દે છે કે જો નામકરણ પ્રાતિપદિક હોય અને ધાતુથી જ્યારે સધાય છે ત્યારે વસ્તુ બદલાઈ જાય છે, આની વાત આવે છે. એટલે ત્યાં જુદા પડશે એમ કેવું છે. તો અત્યારે આટલે જ રાખીએ અને પછી આવતીકાલે 9 વાગે પાછા મળીએ છીએ, બરાબર છે. અત્યારે સ્વરૂપાણામ એક શેષ એક સુધી રાખીએ છીએ, બરાબર. આ કોમન વસ્તુ છે જે આપણે લઈ રહ્યા છે. સાંજ સુધીમાં તમને આનું PDF મોકલી દઈશ, વ્યક્તિગત મોકલી દઈશ. આપણું ગ્રુપ તો બહુ મોટું છે હા સર. ટેલિગ્રામમાં, હા. પણ લાભ લેવા વાળા
આપણે માત્ર છીએ, જે મારી સાથે છે તે. એટલા માટે હું વ્યક્તિગત મોકલી દઈશ. બરાબર છે? હા હા આ બાજુ એક શિલ્પા લખવારા જે છે એ તમારા માટે નવો અનુભવ કરાવી દઈએ. શિલ્પા, અચ્છા, શિલ્પાનું ગામ એમએ પૂરું કરેલું છે, પીએચડી કરી રહી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વિજાપુર કોલેજની વિદ્યાર્થીની છે અને સરદારપુરા, મારા ખ્યાલ મુજબ હું ના ભૂલતો હોઉં તો ગામ છે, ત્યાંના વતની છે. શિલ્પા, મારો અવાજ આવે છે કે કામમાં રોકાય છે? બાકી તો આપણે પરિચિત છે. આ વર્ષા છે એ એમએ 4માં છે, આ વિવો. બાકી આપણા જૂના જોગીઓ છે. ઓકે, તો મળીએ કાલે. હા સર. હા.